मैं हूं विनोद भट्ट। आप देख रहे हैं विचार क्रांति। धर्मेंद्र प्रजापति, राष्ट्रीय स्वयंसेवक संघ जिला कार्यवाही। આજે આ નારદ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક કાર્યક્રમ યોજ્યો છે। આપણા જોઈએ છે કે દરેક વ્યવસાય ક્ષેત્રમાં દરેકના કોઈને કોઈ આરાધ્ય દેવ હોય છે। એ જ રીતે પત્રકારત્વમાં પણ ને એમના આરાધ્ય દેવ તો ભગવાન નારદ મુનિ છે। જે તે વખતે એમણે પણ એમના સમય દરમિયાન એક સંદેશાવાહક તરીકે કાર્ય કરેલું છે અને આજની જે છે એમના પાસેથી પણ કેટલીક આપણે પ્રેરણા મેળવી અને એ પ્રેરણાના આધારે આપણે પણ આપણા સમાજ સુધી એ વિષયોને જે આપણે પણ આપણા જીવનમાં એમણે જે પોતાના જીવનકાળ દરમિયાન જે પત્રકાર તરીકેનું જે એમણે યોજેલું એમણે જે કાર્ય એમની ભૂમિકા હતી એ ભૂમિકામાંથી પણ આપણે પ્રેરણા લઈ અને આજે સમાજ સમક્ષ એ થોડો વિષય જાય અને પત્રકારોએ પણ જે છે એમણે એમની ભૂમિકામાંથી થોડી પ્રેરણા મેળવી અને વર્તમાન સમયમાં શું આવશ્યકતા છે એના આધારે આ કાર્યક્રમો નિશ્ચિત કર્યો છે કે આ કાર્યક્રમમાં વિભાગના માન્ય સંચાલકજી શ્રી રસિકભાઈ પટેલ તેમજ વિભાગ સહકારી દિલીપભાઈ પંચાલ ઉપસ્થિત રહે છે અને ત્યારે વર્તમાન કાર્ય ચાલુ છે। आपको पुष्पभाई बहुत आभार। तो परिचय करूँ, मारू नाम नितिन करमचंदभाई वासाणी, मारू निवासस्थान नडियाद नगर में और जिला पंचायत जवाबदारी। હું એક ઉપસ્થિત કાર્યકર્તાનો પરિચય કરું। દાવીવાગ શ્રી ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ, સરકારી અધિવક્તા, નડિયાદ નગરમાં નિવાસ, નડિયાદ જિલ્લા કાર્યવાહી દાયિત્વ। આગળનો પરિચય ધર્મેન્દ્રભાઈ છે। નમસ્કાર। આજના આ નારદ જયંતિ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। પરિચય કરાવું છું। મારી બાજુમાં બેઠા છે માનનીય શ્રી રસિકભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વિભાગ જે છે નડિયાદ વિભાગ કહેવાય છે। નડિયાદ વિભાગમાં ખેડા જિલ્લાના 2 જિલ્લા છે સંઘની રીતે, કપડવંજ જિલ્લો, નડિયાદ જિલ્લો અને બીજો આણંદ જિલ્લો। એ 3 જિલ્લાના માન્ય વિભાગ સંચાલક દાયિત્વ। પોતે નિવૃત્ત આચાર્ય છે, એલનાર નિવાસ કપડવંજ તાલુકાનું અને અત્યારે સંચાલક તરીકે દાયિત્વ વહન કરી રહ્યા છે। બાજુમાં શ્રી દિલીપભાઈ પંચાલ, ખેતીવાડી અધિકારી છે, એમનો નિવાસ નડિયાદ અને વિભાગ જે છે એ વિભાગના કાર્યવાહીનું વિભાગ સહ કાર્યવાહીનું દાયિત્વ। આજે જે વિષય જે છે નારદ જયંતિ નિમિત્તે જે થવાનો છે એના એ વિષય નારદ જયંતિ નિમિત્તેના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય વિભાગ સંચાલક આદરણીય જિલ્લા કાર્યવાહી અને સમાજને સતત જાગૃત રાખવાનું કામ કરનાર જેમના અભિવાદનનો કાર્યક્રમ આજે છે એવા સૌ વરિષ્ઠ પત્રકાર મિત્રો, આપ સૌનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી હાર્દિક સ્વાગત। આપણે સૌ જાણીએ છીએ કે આપણા દરેક વ્યવસાયિક ક્ષેત્ર વર્તમાન એના કનેક્શન પ્રાચીન કાળથી જોડાયેલું છે। કોઈ પણ વ્યવસાયિક ક્ષેત્ર લઈએ તો અહીંયાથી પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલું છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં જે તે બધે દેવોના સમયમાં પણ હતું એ પ્રકારે ખેતીનું ક્ષેત્ર છે ખેડૂતો સાથે જોડાયેલું। તો ખેડૂતોની સાથે જોડાયેલા આરાધ્ય દેવ કોણ? ભગવાન બલરામ। તો ખેડૂતો પણ ભગવાન બલરામની પૂજા કરે છે, એના આરાધ્ય માનીને પોતાના વિષયની સંભાળ કરે છે। આપણું બીજું વ્યવસાયિક ક્ષેત્ર એટલે મેડિકલ સાયન્સ અથવા તો ડૉક્ટરી। ડૉક્ટરી સાથે જોડાયેલું આપણા આરાધ્ય દેવ કોણ? ધનતેરસ છે બધા જ ચિકિત્સાલયોમાં પોતાની વ્યક્તિગત પ્રેક્ટિસ છે અથવા તો મળીને જે ક્ષેત્રની પૂજા કરે છે। સફાઈ કર્મોની પૂજા કરીએ છીએ, ભગવાન ધન્વંતરીની પૂજા કરીએ છીએ, કારણ કે એ આપણા આરાધ્ય દેવ છે। શૈલ્ય ચિકિત્સા એમાંથી પણ એક છે વંદન।
હોસ્પિટલોમાં દવાખાનામાં પણ મહર્ષિ સુશ્રુતનો આદર્શ માનીને આપણે ચાલીએ, કારણ કે એમની પ્રેરણાથી આપણે આજે આ ક્ષેત્રમાં તો એવા જ વ્યવસાયિક ક્ષેત્ર પત્રકારત્વ જબના નિજબ અલગ અલગ પ્રકારના વિષયો ચાલે છે. તો આપણા પણ આરાધ્ય દેવ કોણ છે? તો દેવઋષિ નારદજી, ભગવાન નારદજી આપણા આરાધ્ય દેવ છે. આપણા વિશે એવું કહીએ કે વિશ્વના સૌપ્રથમ પત્રકાર કોણ હતા? તો મહર્ષિ નારદજી હતા. એ પણ એમને સંવાદનું, સંકલનનું, મીડિયાની ભૂમિકા એ બધી પણ દેવો, દાનવો, માનવો વચ્ચે, ત્રણેય લોક વચ્ચે સંકલનની ભૂમિકા મહર્ષિ નારદજીએ નિભાવી છે. તો આજના કાર્યક્રમમાં આપણા આરાધ્ય દેવ એમના જીવનમાં કેટલાક પ્રસંગો છે. બધા તો કહીએ કાંઈ એવી મારી પણ ક્ષમતા નહીં, પરંતુ કેટલાક સંસ્મરણો પંક્તિમાં તાજા કરીશું અને એમના જીવનમાંથી પ્રેરણા લઈ વર્તમાન સમયમાં કેવી રીતે આગળ વધી એ પ્રકારની. કારણ કે પત્રકારના વિષયમાં મારા કરતાં પણ અનુભવી સામે બેઠેલા પરંતુ આપણી જોડેથી પણ જાણવાનું છે, એટલે માર્ગદર્શન કરીશું એ પ્રકારનો વિષય ન રહેતા સંવાદનો વિષય છે. તો મહર્ષિ નારદજીની જન્મજયંતિ રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા પણ વર્ષોથી આ ક્રમ શરૂ થયો છે અને આપણે દર વખતે વૈશાખ સુદ એકમ એ નારદજીનો જન્મજયંતિ દિવસ છે, પરંતુ સમય અનુકૂળતા એ કાર્યક્રમ સમય અનુકૂળતા એ આપણે આજના દિવસે આપણા જિલ્લાનું રાખ્યું. મહર્ષિ નારદજી કોણ હતા? તો એવું કહેવાય છે કે બ્રહ્માજીના 7 માનસ પુત્રો હતા, એમાંના એક મહર્ષિ નારદજી હતા. નારદજી પોતે ભગવાન વિષ્ણુના પરમ વિશેષ પરમ ભક્ત હતા. શાસ્ત્રોમાં એવો પણ તેનો ઉલ્લેખ છે કે મહર્ષિ નારદજી એ ભગવાન વિષ્ણુનું મન હતા. ભગવાન વિષ્ણુનું મન એટલે ભગવાનના મનમાં જે ભાવ છે સમાજમાં પ્રગટીકરણનું માધ્યમ એ નારદજી હતા, એવું પણ કહેવાય. આપણે બધાને ખબર છે ગમે તેવી સમસ્યા, દેવ, દાનવ, માનવ, પ્રાણી લોકો ગમે તે સમસ્યા હોય તો સમસ્યાને ઉજાગર કરવી અથવા લોકોની ભાવનાને પ્રગટ કરવી એ કામ જે આપણે અત્યારે કરીએ છીએ એ કામ એ વખતે આપણા હૃદયદેવ નારદજી હતા. સમસ્યાનું સમાધાન ન હોય તો સ્વભાવિકમાં એના નીતિ, નિયમ, વ્યવહાર બધા જ પ્રકારનું જ્ઞાન સ્વભાવિકમાં હોવું જોઈએ. નારદજી પોતે પણ એવું વ્યક્તિત્વ હતા કે નીતિ, નિયમ, વ્યવહાર એ પોતે એના જાણકાર હતા. ભક્ત પ્રહલાદ વિશે આપણે બધા જાણીએ છીએ. તો ભક્ત પ્રહલાદ અસુરકુળમાં જન્મ્યા હતા. તો ભક્ત પ્રહલાદને પણ આધ્યાત્મિક પ્રેરણાનું કેન્દ્ર એ મહર્ષિ નારદજી હતા. આધ્યાત્મિક પ્રેરણા કરી, ઉપદેશ આપી, દિશાદર્શન કરી અને દાનવરાજ હિરણ્યકશ્યપુ એના અંતનું માધ્યમ ભક્ત પ્રહલાદને બનાવવામાં નારદજીની મહત્વની ભૂમિકા હતી. બાકી પ્રહલાદજી વિશેનો એક વિષયની આજે આપણે કરીશું. એ પ્રકારે ભક્ત સારી વાતો આપણને થઈ છે. સરસ વાત છે. નારદજી એ ત્રણેય ભુવનમાં વિચરી શકતા હતા. પત્રકાર એ સમાજનું કોઈ અલગ પ્રાણી નથી, સમાજની વચ્ચે જ હતું, માનવી છે. એ એના અધિકારો એ સામાન્ય કોમન મેનને મળતા જ અધિકારો છે, વિશેષ નથી. તેમ છતાંય સમાજ એને ફોર્થ એસ્ટેટ ચોથી જાગીર તરીકે જુએ છે. અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું હતું કે જયારે કલમ
જ્યારે હાથમાં હોય ત્યારે બહુ સંયમિત રીતે વપરાય, કારણ કે નિરંકુશ કલમનો ધોધ વિનાશ સર્જે છે. એટલે કલમની તાકાતને આપણા રાષ્ટ્રપિતાએ પણ, અને આપણે જોઈ શકીએ છીએ કારણ કે આખરે તો આ શબ્દ સાથે, શબ્દ એ બ્રહ્મ છે, બ્રહ્મ નોટ ભ્રમ, બ્રહ્મ. ને એમાંથી જે વાત આપણે ઉઠવી છે, નહીં બોલાયેલા શબ્દ ના આપણે સ્વામી છીએ, નહીં બોલાયેલા કે નહીં લખાયેલા શબ્દના આપણે સ્વામી છીએ. જે શબ્દ લખાય અને બોલાય ત્યારે આપણે એના ગુલામ નહીં બનતા, એનું મૂલ્ય સચવાય, એ જવાબદારી પૂર્વક પત્રકારત્વ નિભાવવાનું કર્તવ્ય છે. કારણ કે એ શબ્દ ત્યારે જ બોલો કે આપણા મૌન કરતા પણ વધારે કિંમતી હોય, અને જો એ કિંમતી હોય તો વધારે કિંમતી બને, એને બનાવવાની જવાબદારી પત્રકારત્વ. એ ખૂબ જ સારા શાસ્ત્રોક્ત વાતોમાં જેટલા ઉદાહરણ આપ્યા, સત્ય અને મૂલ્ય અને ધર્મની શું પરિભાષા છે અને એની સાથે રહેતો માનવી, એની કિંમત, એમ તો ઉદાહરણ છે. ભીષ્મ પિતામહ અને કૃષ્ણ એક જ યુગ અને એક જ કાળમાં સાથે રહ્યા. કદાચ કૃષ્ણ એ યુગમાં ના હોત તો ભીષ્મ પિતામહ ભગવાન તરીકે પૂજાતા હોત.